નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે બહારવટિયા કોને કહેવાય અને બહારવટિયાના 12 પ્રકારના વટ કયા છે. તો જેનામાં આ 12 વટ ન હોય અને જે દાદાગીરી કરતા હોય, જે લોકોને હેરાન કરતા હોય, એ કોઈ દિવસ બહારવટીયો કહેવાય જ નહીં. એ લુખ્ખો જ કહેવાય. બહારવટિયા બનવું એટલે કે નાના છોકરાના ખેલ નથી. એનામાં પૂરેપૂરા 12 પ્રકારના વટ હોવા જરૂરી છે. અને જેનામાં 12 પ્રકારના વટ હોય એ જ બહારવટીયું કરી શકે. નહીંતર પછી એને શું, આપણે ગુંડાગીરીમાં સમય લેવાય ને બહારવટિયામાં તો એનું નામ જ ન આવી શકે. તો બહારવટિયાનો આજે આપણે એવા બહારવટિયાની વાત કરશું કે આમ જો તમે કોઈ પણ બહારવટિયાનો ઇતિહાસ જુઓ, એના જીવનમાં 12 પ્રકારના વટ પડેલા જ હોય તો જ એ બહારવટિયાનું કહી શકે. તો એનો પહેલો વટ છે, તો એ ગરીબને કોઈ દિવસ લૂંટે નહીં. ભલે એની ગમે તેની સાવણી પડી હોય, પણ ત્યાં જો કોઈ ગરીબ માણસ નીકળે તો તરત એનો આદર સન્માન કરે, તરત એને પ્રેમથી બોલાવી લે અને તરત એને સહી સલામત જગ્યાએ પહોંચાડી દે. એ ગરીબ ઉપર કોઈ દિવસ હાથ ઉપાડે નહીં, ગરીબ ઉપર અત્યાચાર પણ ન કરે, ગરીબ ઉપર ભ્રષ્ટાચાર પણ ન કરે, ગરીબોનું શોષણ પણ ન કરે. તો આ બહારવટિયાનો પહેલો વટ. બહારવટિયાનો બીજો વટ છે કે જેના ઘરનું પાણી પીધું હોય અને જેના ઘરનું અનાજ ખાધું હોય તો એ ગામ ભાગે નહીં. બહારવટિયો કોઈ ગામમાં જાય અને જેના ઘેર પાણી પી લીધું, કે જેના ઘેર એને કટકો અનાજ ખાઈ લીધો, ત્યારે પછી એની સાવણીવાળાને કહી દે કે ચલો ભાઈ હવે બીજા ગામ, આ ગામ ના ભગાય. કેમ કે આ ગામનું અન્ન ને પાણી આપણા પેટમાં પડેલું છે. તો આવા વટવાળા બહારવટિયા હોય. તો બહારવટિયાનો ત્રીજો વટ કે જેનામાં ખાનદાની હોય, હલકા વિચારો ન હોય. કે પોતે હલકા વિચારો એટલે બહારવટિયામાં આ લોકોને ખાનદાની જીવન જીવવું પડે. હલકા વિચારો એટલે કોઈ ગરીબને હેરાન ન કરે, કોઈ બેન દીકરીની, આમના જીવનમાં બેન દીકરી પણ ભટકાતી હોય તો બેન દીકરીની પણ ઇજ્જત ના લે, બેન દીકરીને પ્રેમથી સાચવે, બેન દીકરીને પ્રેમથી એમના સહી સલામત જગ્યાએ પહોંચાડે. કોઈ પણ ગમે એટલી સુંદર બેન દીકરી હોય પણ એને પોતાની બેન તરીકે માને, નાની હોય તો એની દીકરી તરીકે માને, મોટી હોય તો એની મા તરીકે માને, પરંતુ બેન દીકરી પર ક્રૂર દ્રષ્ટિ કોઈ દિવસ ન કરે. અને ચોથું છે, સિંહને પણ બાથમાં લઈને સૂઈ જાય. એટલે સિંહ એટલે કહેવાનો મતલબ ગમે એવો સંકટ સમય એના ઉપર આવી જાય અને સામે ગમે એવો માણસ આવી જાય, ભલે સામે સિંહ જેવો માણસ આવી જાય, પરંતુ એ કોઈનાથી ગભરાય નહીં, એના સામે પણ લડવા તૈયાર થઈ જાય. તેને માય કોગલા માણસો ગમે નહીં. કારણ કે એની પાસે તમે જાઓ, માય કાગલા માણસો એટલે ભલે તમારી પાસે સંપત્તિ રહી પણ તમે એને કગરો ને વગરો ને એના પગે પડી જાઓ ને એની માફી માગો, આવા માણસો એને બિલકુલ પ્રસન્ન ના હોય. એને તો એ જ કે દેહ દરિયામાં દોઢ જાડેજા. એને તો ડુંગર ઉપર એમ કે ડુંગર પરથી કૂદકો મારવાનો તો એ મારવા તૈયાર હોવો જોઈએ. એમ કહે કે આ નિર્ણય લેવાનો છે તો એમનો નિર્ણય અફર હોવો જોઈએ. તો આવા કમ્પ્લેટ નિર્ણયવાળા માણસો એ બહારવટિયા કહેવાય. એમનો નિર્ણય અડગ હોય, જે થવું હોય થાય, પણ એમનો નિર્ણય અડગ હોય. પછી સગાભાઈને પણ અવળા માર્ગે જતા રોકે. જો સગાભાઈને કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય, એ અધર્મના રસ્તે જતો હોય તો પણ એ પોતાના ભાઈને કહી દે કે ભાઈ
તારા માટે આ રસ્તો બરાબર નથી ને તું અધર્મના માર્ગેથી તું પાછો વળી જા. તો એ બારવટિયા પોતે પોતાના ભાઈને પણ એ કોઈની દરકાર ના રાખે, બસ એનું ભાઈનું કલ્યાણ થઈ શકે નથી થતું, એ પોતે બારવટીયો બન્યો પણ બીજાને કહી દે કે આ રસ્તો પકડવાની જરૂર નથી, તું અધર્મના માર્ગે ચાલી રહ્યો છે અને જો તું આ ધર્મ નહીં નિભાવી તો તું બારવટીયું પણ તું પૂરું કરી શકીશ નહીં. તો પોતાનો ભાઈ પણ જો અધર્મના માર્ગે ચાલતો હોય, કોઈનું ખરાબ કરતો હોય, કોઈનું ખોટું કરતો હોય, કે બેન દીકરી પર કોઈ નજર નાખતું હોય, તો બારવટીયો પોતાના ભાઈને પણ છોડતો નથી, પોતાના ભાઈને સુધારે છે. પહેલાં ચેતવણી આપે છે કે તું સુધરી જા, આ રસ્તો તારા માટે બરાબર નથી. એમ છતાં જો પોતાનો ભાઈ પણ ના સુધરે તો એ જ બારવટીયો પોતાના ભાઈને દંડ આપતો પણ ગભરાતો નથી. અને દીકરાને, ગરીબ દીકરાને પરણાવે. તમે જુઓ ઘણા બારવટીયાના ઇતિહાસ આપણે જોઈએ કે ગરીબ ઘરની દીકરી કે દીકરા હોય ને એને ઘણા બારવટીયાએ એમની લૂંટમાંથી જે હિસ્સો બચાવેલો હોય એમાંથી દીકરાને દીકરીના લગ્ન કરાવેલા છે. પછી પોતાના પત્ની સિવાય બીજી સ્ત્રીને બહેન અને મા માને. એ તો આપણે આગળ જોઈ ગયા કે એનો વટ કે પોતાની બેન, પોતાની પત્ની એના ઉપર જે દ્રષ્ટિ કરે, પછી ભલે બીજી ગમે એટલી સુંદર કન્યા હોય, ભલે જંગલમાં એને એકાંતમાં મળી હોય કે એની ગુફામાં એને એકાંતમાં મળી હોય, કે રાત્રિનો સમય હોય કે દિવસનો સમય હોય, એકાંત હોય, પણ કોઈ દિવસે કોઈ સ્ત્રી પર ખોટી નજર કરે નહીં. પછી દુશ્મન સાથે કોઈ દિવસ દગો ના કરે. તો દુશ્મનને કહી દે, કોઈ દિવસ દુશ્મનના પાછળ પીઠ પાછળ ઘા ના કરે. દુશ્મનને ચેલેન્જ આપે કે આ દિવસે આટલા વાગે ને આટલા ટાઈમે હું તારા ત્યાં આવવાનો છું, તને મારવાનો છું, તારે મારો સામનો કરવો, તું તૈયાર થઈ જજે. પણ કોઈ દિવસ બારવટીયા એવું ના કરે કે એને ખબર છે કે સૂઈ ગયો છે ને એને ઊંઘેલો પતાવી દઈએ, કે ખેતરમાં એના ખેતરમાં જઈને એને સાનામાં પાછળથી પીઠ પાછળ ઘા કરીએ. તો બારવટીઓ કોઈ દિવસ પીઠ પાછળ ઘા કરે નહીં. આગળ જતો જે કહે તે કરે, નહીતર માથું ઉતારી આપે. જો બારવટીઓ એક વખત તમને બોલી ગયા કે હું તમારું આટલું કામ કરીશ, ભલે દીકરીને કહે બોલી ગયો કે હું તમારી દીકરીના લગ્ન કરી આપીશ, અને જો દીકરીના લગ્ન સમયે બારવટીઓ ન પહોંચી શકે, એનામાં તાકાત ન હોય દીકરીના લગ્ન કરવાની, તો પછી દીકરીના મોઢવે ના જાય, એ પોતાને એનું ધરતી મસ્તક અલગ કરી નાખે, એમાં પણ એ વિલંબ કરે નહીં. બીજું, ખુમારીથી જીવે અને ખુમારીથી મરે. તમે જુઓ આજે આપણે કોઈ પણ બારવટીયાનો ઇતિહાસ જુઓ, એ બધા જ બારવટીયા છેલ્લે પોતપોતાની ખુમારીથી જ માર્યા છે. કોઈ પણ બારવટીયાનું જીવન જીવો રીબાઈને મરે જ નથી. એને એમ લાગે કે હવે મૃત્યુ નજીક છે, હવે હું પોતે દુર્બળ થઈ ગયો છું અને મને આ લોકો મારી નાખશે, તો બીજા કોઈને મારવાનો ચાન્સ આપે નહીં. પોતે જ પોતાની રાઇફલ હોય કે પોતાની તલવાર હોય કે પોતાનો સરો હોય કે પોતાની પાસે જે હથિયાર હોય એ હથિયારથી જ પોતે પોતાનું જીવનને પૂર્ણાહુતિ લઈ દે. અને જીવે તો એ પણ ખુમારીથી અને મરે પણ ખુમારીથી. માય કાગલો થઈને મરે નહીં, બીજાના હાથે મરે નહીં, રીબાઈને મરે નહીં. બહાર ગામ ઉપર જેની ઘોષ હોય અને તેને બારવટીયા કહેવાય. તો 12 ગૌ સુધી જેનું નામ વાગતું હોય, 12 ગૌ સુધી પબ્લિક એની ચાહના કરતી હોય, એટલે બારવટીયા એટલે ભગવાન કહેવાય. એ અમીરોને લૂંટીને ગરીબોનું પોષણ કરતા હોય અને 12 ગૌ સુધી પબ્લિકની આંખીમાં એ જ રમી રહ્યો. પબ્લિકને એમ લાગે આજ અમારા ભગવાન છે, આજ અમારો દેવતા છે, લોકોનું કલ્યાણ કરતો હોય, એવો આ બારવટીયાની વાત છે. તો આજે આપણે આવા જ એક બારવટીયાની વાત કરવી છે. તો એનું નામ હતું કાદુ મકરાણી. હવે સમય જતાં એવું બને કે કાદુ મકરાણીએ એક ગામ ઉપર
પોતાનો તંબુ નાખ્યો, પોતાની છાવણી ત્યાં બિછાવી. હવે તમે જો જ્યાં જે ગામ પર બારવટિયાની છાવણી હોય, જે ગામના પાદરમાં જંગલમાં બારવટિયા પડ્યા હોય, એનો પડાવ નાખ્યો હોય, ત્યાં ગામમાં ઓટોમેટિક સૌના દરવાજા બંધ થઈ જાય. ઘરમાં ને બહાર બહાર, ખેતરમાં ને ગામમાં બધું જ બંધ થઈ જાય. તો કાદુ મકરાણી એક ગામની અંદર આવી પોતાની છાવણી નાખીને પડ્યા છે. તો હવે બન્યું એવું કે જે લોકો ગામમાં હતા એ ગામમાં રહ્યા, જે ઘરમાં રહ્યા, ખેતરવાળા ખેતરમાં, વાડીમાં રહ્યા, વાડીવાળા ઘરે ના આવી શકે, ઘરવાળા વાડીમાં નહીં જઈ શકે. એમાં એક એવું બનેલું કે રાઘવ પટેલ, એના તાજા લગ્ન થયેલા અને એની પત્નીને પહેલી વાર જ સાસરીમાં તેડી લાવેલા. અને જ્યારે આ વહુને તેડી લાવ્યા, વહુ એની સાસરીમાં આવી ગઈ અને એનો પતિ ખેતરમાં હતો. એ પછી બારવટિયા ત્યાં ત્રાડક્યા, બારવટિયા ત્યાં ઘેરો ગાલ્યો. તો પછી હવે બે ત્રણ દિવસના વાણા વહી ગયા, પણ ખેતરવાળા ગામડામાં ન આવી શકે, ગામડાવાળા ખેતરમાં ન જઈ શકે. તો આની પત્નીને થયું કે ભાઈ મારો પતિ 3 દિવસથી ખેતરમાં ભૂખ્યો પડ્યો છે, તો આજે તો હું એને મારે જમાડવા જવું જ છે. હવે જ્યારે આ દીકરી એની સાસરીમાં આવી ત્યારે એના મા બાપે જે ઘરેણાં લીધા હતા એ ઘરેણાં બધા એના અંગ ઉપર પહેરેલા જ હતા. અને પછી જ્યારે બપોરનો ટાઈમ થયો એટલે ભાથું લઈને પોતાના પતિને ખેતરમાં એ આપવા નીકળે છે. ત્યાં ઓસરીમાં એના સાસુ બેઠા હોય. એની સાસુ કહે, ભાઈ બેટા ક્યાં જાય છે તું? તો કે મારો પતિ ખેતરમાં 3 દિવસથી ભૂખે મરે છે, અહીંયા કાદુ મકરાણીએ ઘેરો ગાળ્યો છે, તો હું મારા પતિને જમાડવા જાઉં છું, મારા પતિને મળવા જાઉં છું. ત્યારે એની સાસુ કહે છે કે ગાંડી, એ તારો બાપ કાદુડો છે ને એ તને લૂંટી લે છે. અને જ્યાં એની સાસુએ કહ્યું, એના ભોગે જ્યાં શબ્દો સાંભળ્યા, તારો બાપ કાદુડો, તો પછી એ દીકરીનું હૃદય આનંદ થઈ ગયો, એનું હૃદય ફૂલવા લાગ્યું કે મારો બાપ કાદુડો અને મને લૂંટી લેશે. એને ભાથું નીચે મૂક્યું છે અને ઘરમાં જઈને બીજા દાગીના નહોતા ત્યારબાદના એ દાગીના ઉપર દાગીનો ડબલ દાગીના આને પહેર્યા છે. ત્યારે એની સાસુને સસરા કહે છે કે તારે મરવું છે. ત્યારે એના સસરાને એ કહે છે કે હે સસરાજી, મારી સાસુ જ્યારે હું જતી હતી ત્યારે મારી સાસુએ એવું કહ્યું છે કે તારો બાપ કાદુડો તને મારી નાખશે. તો મારો બાપ જો એની બાપ પોતાની દીકરીને મારે તો ધિક્કાર છે એ બાપને કે. અને ત્યાંથી હવે તમે વિચાર કરો, ગામનું ચકલું બહાર ફરતું નથી, વાડીએથી કોઈ ઘરે આવી શકતા નથી, ગામમાંથી કોઈ વાડીએ જઈ શકતું નથી. એવી પોઝિશનમાં આ દીકરી, પટેલની દીકરી, કે 16 શણગાર સજીને જેટલા ઘરેણાં હતા બધા ઘરેણાને અંગ ઉપર પહેરી લીધા છે અને માથે ભાથું મૂકીને વગડાની વાટે હાલી નીકળી છે. હવે ત્યાં ગામ પૂરું થાય છે અને ત્યાં જંગલી રસ્તો આવે છે. ત્યાં જ કાદુ મકરાણીનો પડાવ હતો અને ત્યાં ડુંગરો હતો, એક તળાવના સામે ડુંગરો હતો. પછી ડુંગરની ટોચ ઉપર કાદુ મકરાણીને એના માણસો ત્યાં બેઠા હોય છે અને ત્યાં એના માણસોની નજર પડે છે કે કોઈક સ્ત્રી આવતી લાગે છે. પણ જ્યારે એના માણસો આ દીકરીને જુએ છે ને પછી ત્યાં આવે છે, ત્યાં આવીને કહે છે કે અરે આ તો આકડમત જોઈ ગયા આપણે, આટલા બધા દાગીના પહેરેલા અને આવા સમયે આપણને આવી દીકરી ક્યાંથી મળશે? એના દાગીના લૂંટી જ લેવાશે. પરંતુ કાદુ મકરાણીના માણસો એને પકડવાની કોશિશ કરશે, દાગીના ઉતારવાની વાત કરશે. ત્યારે એ દીકરી કહે છે કે પહેલાં તમે મને કાદુ સામે લઈ જાઓ. ત્યારે એ લોકો કાદુ સામે લઈ જાય છે. ત્યારે કાદુ મકરાણી કહે છે
કે તમારામાં હિંમત કેટલી બધી છે કે તમે ખરા બપોરના ટાઈમે અને એ પણ આટલા બધા દાગીના પહેરીને તમે તમારી વાડીએ જઈ રહ્યા છો. શું તમને ખબર નથી કંઈ કાદુ મકરાણીએ ઘેરો ગાળેલો છે એટલે મારી તમને કોઈ બીક જ નથી? ત્યારે એ પટેલની દીકરી હસવા માંડે છે. તે કાદુ મકરાણી કહે છે, તું હસીશ કે મને એનું રહસ્ય બતાવે. ત્યારે એ દીકરી કહે છે કે હે કાદુ મકરાણી, જ્યારે હું મારા પતિ માટે ઘરેથી આ ભાથું લઈને નીકળતી હતી ત્યારે મારી સાસુએ મને એમ કહ્યું હતું કે ઘરેણાં તું કાઢી નાખ અને તારે વાડીએ જવું જ નથી, અને જો તું ઘરેણાં પહેરીને જઈશ તો તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. અને મારી સાસુએ એમ કહ્યું કે કાદુ મકરાણી તારો બાપ તને લૂંટી લેશે. તો મને આનંદ થઈ ગયો, મારી છાતી ફૂલવા લાગી કે મારો બાપ મને કેવી રીતે લૂંટવાનો છે. અને ત્યારે તમે વિચાર કરો કે આ એક કાદુ મકરાણી એક બારવટીયો, જેને બારવટીયા કહેવાય, એ સ્વયં એ કાદુ મકરાણી બારવટીયો એ પોતાની દીકરીને એટલે કે પટેલની દીકરીને હાથ લાંબા કરીને આવી જા બેટે, મારી તું સાધ્ય લાગી જા. અને ત્યાં વિચાર તો કરો એ દ્રશ્ય કેવું હશે. એક ઘરેણાથી ભરેલી પટેલની દીકરી અને કાદુ મકરાણી એને પોતાની દીકરી માનીને કાદુ મકરાણી એને હૃદયે લગાડી દે છે અને કાદુ મકરાણી રડવા લાગે છે કે બેટા, આજ મારા લીધે તારો પતિ 3 દિવસથી ભૂખ્યો છે, હાલ હું તારી હાથે આવું છું અને તારા પતિને તું જમાડી લે. હવે વિચાર કરો, કાદુ મકરાણી પોતાની દીકરી હાથે એની વાડીએ જાય છે અને કાદુ મકરાણી જોઈને ઓલો જે એનો પતિ હોય ધરું જશે, પણ કાદુ મકરાણી કહે છે કે ધરુજવાની કોઈ જરૂર નથી. અને એની પત્ની પણ કહેશે કે કાદુ મકરાણી મારો બાપ છે એટલે તમારે ધરુજવાની કોઈ જરૂર નથી, તમારે ભાગવાની કોઈ જરૂર નથી. તો કાદુ મકરાણીને દીકરી બંને એના પતિ પાસે જાય છે અને તેને પ્રેમથી જમાડે છે. અને કાદુ મકરાણી પણ પછી તો એની દીકરી કહે કે બાપ, હવે તમે અહીં મારા લાવીશું, તમે આમાં જમી લો. ભાઈ કાદુ મકરાણી પણ ત્યાં જમે છે અને જ્યાંથી ત્યાં જમી રહેશે તો એના પતિને કે જા, હવે તું ઘરે જા. તો કાદુ મકરાણી એ પટેલની દીકરી અને એના ઘરવાળો કાદુ મકરાણી છે કે એને ઘર સુધી મૂકવા આવે છે. અને ત્યારે કાદુ મકરાણી જોડે ખાસ એટલું બધું કંઈ હોતું નથી, પણ એની એક વીંટી હોય છે. એ વીંટી કાઢીને દીકરીને આપે છે કે દીકરી લે, આજે તારો બાપ તને વીંટી તને ભેટમાં આપે છે, મારી વીંટીનો તે સ્વીકાર કર. અને બેટા, જ્યારે મારી પાસે સંપત્તિ આવશે ને ત્યારે હું તારો ભાણિયો થાય કે તારી ભાણી, તારો જે ભાણીજી થાય એનો કરિયાવર હું ભરીશ. તો કાદુ મકરાણી એક પટેલની દીકરીને આવું વચન આપે છે. તો આ બારવટિયા કહેવાય. અને આ બારવટિયાના જેના 12 ભટ્ટ હોય એ જ બારવટિયા કહેવાય. બાકી તો બધા બદમાશ જ કહેવાય. કોઈને ખોટી રીતે હેરાન કરે, બેન દીકરી સામે નજર કરે, ગરીબોની લૂંટફાટ લે, ગરીબોની હાય લે, આ બધા લૂંટફાટવાળા જ કહેવાય. તો આ હતા બારવટિયાનો વટ અને કાદુ મકરાણીનો વટ.